જો મિત્રો તમારા પાસે પણ આવા જૂના શર્ટ પડ્યા છે તો આ શર્ટને ફેંકતા પહેલાં એક વખત આ વિડીયોને જરૂરથી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જૂના શર્ટમાંથી ઘણા બધા એવા જોરદાર આઈડિયાઝ જોવાના છીએ જે તમે 100% પહેલાં ક્યારેય નહીં જોયા હોય. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ જૂના શર્ટનો ઉપયોગ નંબર 1. અહીં મેં એક જૂનો શર્ટ લીધેલો છે. હવે પહેલાં તો શર્ટને સરસ રીતે પાથરી લઈએ. ત્યાર પછી હવે તેને સીધી લાઇનમાં કટ કરવાનું છે. જો અહીંથી આપણે માર્કરથી પહેલાં માર્ક કરી લઈશું. બંને બાજુ આ રીતે સીધી લાઈન દોરી લઈએ અને ત્યાર પછી તેટલા પ્રમાણમાં તેને કાપી લઈશું. અને અહીંથી પણ તેને સીધી લાઈનમાં કાપી લઈએ. ત્યાર પછી હવે શર્ટને આપણે ઊંધો કરી લઈએ અને જેટલી ખુલ્લી બાજુ છે ત્યાં બધે જ સિલાઈ કરવાની છે. જો સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી સીવી શકાય અથવા તો હાથેથી સોય દોરાથી પણ સીવી શકાય છે. અહીં મેં આ શર્ટની બધી જ બાજુ સીવી લીધી છે. ત્યાર પછી શર્ટને સવડો કરી લઈએ. જુઓ અહીં એક ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. આમાં આપણે બ્લેન્કેટ, ચાદર, ઓછાળ વગેરે રાખી શકાય છે. શિયાળો પૂરો થતાં જ બ્લેન્કેટ વગેરેને કઈ રીતે સાચવવા તે એક મુશ્કેલી બની જતી હોય છે, પરંતુ આ રીતે શર્ટનું ઓર્ગેનાઇઝર બનાવી અને તમે તેમાં બધા જ વધારાના કપડાં સાચવી અને રાખી શકો છો. જો શર્ટનો પણ ઉપયોગ થઈ જાય અને બ્લેન્કેટ, ઓછાળ, ચાદર વગેરે સરસ રીતે સચવાઈ પણ જાય. એ જ રીતે જો જૂના શર્ટ વધારે હોય તો આવું ઓર્ગેનાઇઝર બીજું બનાવી અને તેમાં સ્વેટર, જેકેટ વગેરે પણ સાચવીને રાખી શકાય છે. જો અહીં હેંગર લગાવી દઈએ તો તેને ટીંગાડીને પણ રાખી શકાય છે. તો જૂના શર્ટનો આ ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં ફરીથી એક જૂનો શર્ટ લીધેલો છે અને તેને અહીં આપણે સીધી લાઈનમાં કટ કરીએ. જેમ પહેલા આઈડિયામાં શર્ટને કટ કર્યો હતો એ જ રીતે શર્ટને અહીં સીધી લાઈનમાં કટ કરવાનું છે. અહીં કોલરવાળા ભાગ પરથી પણ આપણે સીધી લાઈનમાં તેને કાપી લઈએ. ટૂંકમાં કે અહીં આપણે ચોરસ પીસ રેડી કરવાનો છે. અહીંથી પણ તેને આપણે કટ કરી લઈએ. હવે અહીં જે આ બાંયવાળો ભાગ કટ કર્યો છે ત્યાંથી આપણે સીવી લેવાનું છે. 3 બાજુ સીવવાનું છે, એક બાજુ ખુલ્લી રાખીએ. તો અહીં આપણે સોય દોરાથી સીવી લઈએ. મેં આ રીતે 3 બાજુ સીવી લીધી છે અને એક બાજુ ખુલ્લું રાખ્યું છે. ત્યાંથી આપણે તેને સવડો કરી લઈએ. ત્યાર પછી ઘઉં ચોખામાં જે બાચકી આવતી હોય, બોરી આવતી હોય, તેને આ શર્ટના માપમાં ચોરસ કટ કરી લેવાનું છે અને હવે તેને આ શર્ટમાં અંદરની બાજુ આ રીતે પરોવી અને રાખીએ. બોરીને તેમાં વ્યવસ્થિત ગોઠવ્યા પછી હવે જે આ ખુલ્લો ભાગ છે ત્યાં પણ આપણે સિલાઈ કરી લઈએ, સીવી લઈએ. મેં આખા જમાં સિલાઈ કરી લીધી છે. ત્યાર પછી હવે આમાં વચ્ચે પણ આપણે સિલાઈ કરી લઈએ, જેથી કે આમાં આપણે જે બોરી અટેચ કરી છે તે હલે નહીં અને વ્યવસ્થિત રીતે તેમાં સેટ થઈ જાય. તો આ રીતે 3-4 ઇંચના અંતર પર આપણે સિલાઈ કરી લેવાની છે. આમાં મેં ફરતે જ સિલાઈ કરી લીધી છે. સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. આનો શું ઉપયોગ થઈ શકે ચાલો તે પણ જોઈ લઈએ. તો જ્યારે આપણે વાસણ સાફ કરીએ તો વાસણમાંથી પાણી ટપકતું હોય, જેના કારણે પ્લેટફોર્મ પર ક્ષારના દાગ થઈ જતા હોય, પરંતુ આ રીતે જો તેને રાખી દઈએ તો પાણી જે ટપકશે તે બધું આના પર જ ટપકશે અને પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય. એ સિવાય રોટલી બનાવતી વખતે પણ આનો ઉપયોગ કરી શકાય છે. આના પર પાટલી રાખી અને રોટલી વણીએ તો જે પણ લોટ ઢોળાશે બધો આના પર ઢોળાશે અને પ્લેટફોર્મ ગંદુ નહીં થાય. આ રીતે આપણે આને અલગ અલગ ઉપયોગમાં લઈ શકાય છે. બેસવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય. હવે વાત કરીએ તેમાં જે બાંય વધેલી છે, સ્લીવ વધી છે, તેનો શું ઉપયોગ થઈ શકે. તો પહેલાં તો આપણે સ્લીવનો આટલો ભાગ કટ કરી લેવાનો છે. ત્યાર પછી અહીં આપણે મેજરમેન્ટથી 12 ઇંચ પર નિશાન લગાવીએ અને ત્યાંથી આપણે તેને કાપી લઈએ. 1 ઇંચ જેટલી પટ્ટી અહીંથી વાળી લઈએ અને તેમાં સિલાઈ કરી લઈએ. આ બધા જ આઈડિયાઝ એવા છે કે જેમાં તમારે સિલાઈ મશીનની જરા પણ જરૂર નથી. હાથેથી જ તમે સીવી શકો અને આ બધા જ આઈડિયાઝ બનાવી શકો છો.
રીતે જ સિલાઈ થઈ જાય ત્યાર પછી અહીંથી આપણે થોડો ભાગ ખુલ્લો રાખીશું. જો આ રીતે 1 ઇંચ ફોલ્ડ કરી અને અહીંથી પણ આપણે 1 ઇંચ ફોલ્ડ કરી અને સીવી લેવાનું છે. તો અહીં બંને બાજુ મેં 1 ઇંચ ફોલ્ડ કરી અને સીવી લીધું છે અને બંને જમાં આટલી જગ્યા રાખેલી છે. ત્યાર પછી શર્ટનો જે બીજો ભાગ વધ્યો છે તેમાંથી આપણે આટલી સ્ટ્રીપ પટ્ટી કટ કરીએ. અને તેને આ રીતે ફોલ્ડ કરી અને સિલાઈ કરી લઈએ. પાતળી પટ્ટી રેડી કરવાની છે. એમાંથી આપણે હેંગર બનાવીશું જેથી કે તેને ટીંગાડી શકાય. તો ચાલો આ રીતે તેમાં સિલાઈ કરી લઈએ. હવે આ દોરીને આપણે અહીંથી અટેચ કરીશું અંદરની બાજુથી. તો આ રીતે રાખી અને તેમાં સિલાઈ કરી લેવાની છે. તો અહીં મેં તેમાં સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી અહીં લાસ્ટિકના 2 ટુકડા લઈએ. હવે આપણે જે 1 ઇંચ ફોલ્ડ કર્યું છે તેમાં આપણે લાસ્ટિક પરોવવાનું છે. બંને છેડા અહીંથી ભેગા કરી અને તેમાં સિલાઈ કરી લઈએ. સેમ એ જ રીતે આપણે બીજી બાજુ પણ લાસ્ટિક પરોવી લઈએ. જુઓ તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે. ત્યાર પછી અહીં આપણે એક પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ લઈશું અને તેને આ રીતે કટ કરી લઈએ. સેન્ટરનો ભાગ આપણે ઉપયોગમાં લેવાનો છે. અને હવે તેને આપણે જે ઓર્ગેનાઇઝર બનાવ્યું છે તેમાં આ બોટલને પરોવી દઈએ. જુઓ આનો શું ઉપયોગ છે એ પણ જોઈ લઈએ. પહેલાં રસોડામાં ટીંગાડી દઈએ અને દરેકના ઘરમાં વેસ્ટ જબલા કોથળી વધતી જ હોય છે, પોલિથીન બેગ્સ વધતી હોય છે, જે આપણને કંઈ ને કંઈ ઉપયોગમાં આવતી હોય છે, છેવટે કચરા ભરવા ઉપયોગમાં પણ લેવામાં આવતી હોય છે. તો બધી જ પોલિથીનને તમે આમાં સાચવીને રાખી શકો છો અને આ રીતે આપણે એક એક પોલિથીન તેમાંથી કાઢી શકાય છે. ખૂબ જ સરસ અને સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર છે. ગમે તેટલી જબલા કોથળી હશે તે બધી જ આમાં એક જગ્યાએ સચવાઈ જશે. ત્યાર પછી શર્ટમાંથી જે આ કફનો ભાગ વધ્યો છે તેને આપણે કટ કરી લઈએ. બટનવાળો જે ભાગ હોય તે આપણે જોઈશે અને તેને વ્યવસ્થિત કાપી લઈએ. તો હવે તેને ઇસ્ત્રીના જે વાયર હોય અથવા તો મિક્સરના વાયર હોય જે અસ્તવ્યસ્ત પડ્યા હોય તેને સાચવી અને બાંધવામાં ઉપયોગમાં લઈ શકાય છે. જુઓ બટનવાળો ભાગ હોય બટન બંધ કરી દઈએ તો વ્યવસ્થિત બધા જ વાયર સચવાઈ જાય છે. ચાર્જરને આ રીતે સાચવીને રાખી શકો છો અથવા તો મિક્સરના વાયરને આ રીતે સાચવીને રાખી શકાય છે. ઇસ્ત્રીના વાયર સાચવીને રખાય છે. તો આ રીતે કફનો જે ભાગ છે બધા જ વાયરને સાચવીને રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો પહેલાં આપણે જે રીતે જોયું કે શર્ટની બાંયવાળો ભાગ કટ કરી અને ત્રણેય બાજુથી સિલાઈ કરી અને ઓર્ગેનાઇઝર બનાવવાનું છે. હવે તેમાં જે આ કોલરવાળો ભાગ છે તેને પણ કાપી નાખીએ અને અહીંથી પણ સિલાઈ કરી લઈએ. બધી બાજુથી પેક કરી દેવાનું છે. જુઓ આ રીતે. અને હવે અહીં આપણે વચ્ચે પણ સિલાઈ કરી લેવાની છે. 2 ભાગ થઈ જાય એ રીતે આપણે તેમાં સિલાઈ કરી લેવાની છે. જુઓ ડબલ ફોલ્ડ કરીને. તો અહીં સરખા પ્રમાણમાં મેજરમેન્ટથી માપ લગાવી અને અહીંથી આપણે સિલાઈ કરી લઈએ. આનો શું ઉપયોગ છે એ જોઈએ. તો આપણા પાસે અમુક હેવી વર્કવાળી સાડીઓ હોય છે જે આપણે એમને એમ રાખીએ તો તેનું વર્ક ખરાબ થઈ જાય. તો આ રીતે તમે આ જૂના શર્ટનું ઓર્ગેનાઇઝર બનાવી અને હેવી સાડીઓને સાચવીને રાખી શકો છો. હેવી ચણિયાચોળી હોય તે સાચવી શકાય, હેવી ડ્રેસ સાચવી શકાય, હેવી સાડીને પણ સાચવીને રાખી શકાય છે. ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે. જુઓ હેવી ચોલી હોય જે વારંવાર ઉપયોગમાં ન આવતી હોય તો હેવી ચણિયાચોળી પણ સાચવીને રાખી શકાય છે. એ સિવાય જે વધારાના પર્સ હોય તેને પણ સાચવીને રાખી શકાય છે. તો આ રીતે વધારે શર્ટ હોય તો તમે ઘણી બધી વસ્તુઓ આમાં સાચવી અને રાખી શકો છો. આ આઈડિયા પણ ખૂબ જ બેસ્ટ છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી અહીં મેં એક જૂનો શર્ટ લીધેલો છે જેનો કોલરનો ભાગ ખૂબ જ ખરાબ થઈ ગયો છે. તો હવે આવા શર્ટનો શું ઉપયોગ કરવો? તો અહીં આપણે એક ઓસીકું લઈશું અને આ રીતે ઓસીકું રાખી અને તેના માપથી આ શર્ટને કટ કરી લેવાનું છે. તમારા પાસે તકિયા હોય તો તકિયાને પણ આ રીતે રાખી અને તેના માપથી તેને કટ કરી લઈએ. આ
રીતે ઓશિકાના માપથી અહીં મેં શર્ટને કટ કરી લીધું છે। હવે આ શર્ટનો એક ભાગ સવડો રાખીએ, બીજો ભાગ તેના પર ઊંધો રાખીએ અને ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે। સિલાઈ થઈ જાય ત્યાર પછી હવે આ શર્ટને સવડો કરી લઈએ। તો અહીં જે આ બટનવાળો ભાગ છે ત્યાંથી આપણે શર્ટને સવડો કરી લઈશું। તો હવે આમાં તમે ઓશિકું રાખી અને ઓશિકા કવર તરીકે આનો ઉપયોગ કરી શકો છો। દરેક ઘરમાં એક્સ્ટ્રા તકિયા પડ્યા જ હોય છે, ઓશિકા હોય જ છે। તો વધારાના જે એક્સ્ટ્રા ઓશિકા હોય તેના માટે આ વધારાના શર્ટમાંથી આ રીતે તમે કવર બનાવી અને કવર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો। ખૂબ જ સરસ લાગે છે, જોતાં લાગે જ નહીં કે જૂના શર્ટમાંથી બનાવ્યું હશે। આ પણ એક ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે। ત્યાર પછી ફરીથી અહીં મેં એક જૂનો શર્ટ લીધેલો છે અને હવે તેને એક ગોળ આકારમાં કટ કરવાનું છે। તો અહીં મેં આ રીતે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધેલું છે અને તેના માપથી આપણે ગોળ સર્કલ પહેલાં તો દોરી લઈએ અને તેટલા માપમાં આપણે આ શર્ટને કટ કરી લઈએ। ત્યાર પછી અહીં જે ઘઉં ચોખાની બાચકી આવતી હોય તે મેં લીધેલી છે અને આ જે શર્ટનો ગોળાકાર કટ કર્યો છે તેના પર રાખી અને તે માપથી આપણે આ બોરીને કટ કરી લેવાની છે। બોરીનો સિંગલ પીસ જોઈશે। આ રીતે રાખી અને તેના માપમાં આપણે આ બોરીને કટ કરી લઈએ, કાપી લઈએ। આ બોરીનો ટુકડો આ શર્ટના માપ પ્રમાણે કટ કરી અને તેમાં સિલાઈ કરી લેવાની છે। આ બોરીના ટુકડાને આ શર્ટના ટુકડા સાથે સીવી લેવાનું છે। એક ભાગને જ આપણે સીવવાનું છે, બીજો ભાગ આપણે એમને એમ રાખી દઈએ, તેનો ઉપયોગ હમણાં જોઈશું। તો અહીં મેં ફરતે જ સિલાઈ કરી લીધી છે। ત્યાર પછી મારા પાસે એક બેડશીટનો ટુકડો પડ્યો હતો, તે મેં કાપડ લીધેલું છે અને 10 થી 12 ઇંચની પહોળાઈ જેટલો આ પટ્ટો આપણે કટ કરવાનો છે અને તેમાં પણ સેમ બોરીને કટ કરી અને આની સાથે જોડી દેવાની છે। આ પટ્ટાના માપમાં બોરીને પણ કટ કરી અને તેમાં સિલાઈ કરી અને લગાવી લઈએ। જો અહીં મેં બેડશીટના પટ્ટા સાથે આ બોરીને અટેચ કરી દીધી છે। હવે આ બેડશીટવાળો જે ભાગ છે તેને આ સર્કલમાં ફરતે જ આ રીતે ગોઠવતા જઈએ અને સિલાઈ કરી લઈએ। આ રીતે બને છે અને વધારાનો જે ભાગ હોય તેને આપણે કટ કરી નાખીએ। અહીંથી પણ સિલાઈ કરી લેવાની છે। ત્યાર પછી શર્ટનો જે બટનવાળો ભાગ છે, સર્કલ છે, તે લઈશું અને તેને પણ આમાં આપણે સાથે સીવી લેવાનું છે। તો પહેલાં તો આ બટનવાળો ભાગ છે તેને અવળો રાખીએ અને સિલાઈ કરી લઈએ। ત્યાર પછી બટન ખોલી અને તેને સવડું કરી લેવાનું છે, જેથી કે બોરીવાળો જે ભાગ છે તે બધો જ અંદરની સાઈડ ચાલ્યું જશે અને સરસ મજાનું એક સરસ લુક આવે એ રીતે આ ઓર્ગેનાઇઝર બનીને રેડી થશે। હવે આમાં આપણે બધા જ વધારાના જે એક્સ્ટ્રા કપડાં હોય તે બધા જ ભરીને આમાં રાખી શકાય છે, અથવા તો તમે રૂ પણ ભરી શકો છો। અહીં મારા પાસે જેટલા વેસ્ટ કપડાં પડ્યા હતા તે બધા જ મેં આમાં ભરી દીધા છે। ખૂબ જ સરસ મજાનું એક ફ્લોર સોફા જેવું બનીને રેડી થાય છે। જોતાં એવું લાગે જ નહીં કે જૂના શર્ટમાંથી બનાવ્યું હશે। આને આપણે આ રીતે ઉલટાવી અને રાખી દઈએ તો એક ફ્લોર સોફા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે। આના પર બેસી શકાય છે અને જૂના બધા કપડાં તેમાં સચવાઈ પણ જાય છે અને ખૂબ જ સરસ મજાનો એવો ફ્લોર સોફા બનીને રેડી થાય છે। જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।